અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. એક મહત્વપૂર્ણ સમાચાર પાટણથી, જ્યાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરવાનો મામલો ખૂબ ગરમાઈ ગયો છે. ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદે આપશે રાજીનામું. આજે 3 કલાકે રાજીનામું ધરવાના છે. સંગઠનમાં નિયુક્તોથી નારાજ છે કિરીટ પટેલ. આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ. કઈ રીતની નારાજગી હોઈ શકે છે અને મૂળ શું કારણ હોઈ શકે છે? બિલકુલ ચિરાગ, ફરી એકવાર કોંગ્રેસમાં નારાજગીનો દોર છે તે સામે આવી રહ્યો છે. કિરીટ પટેલ આપણી સાથે છે, સીધા તેમ સાથે જ વાત કરીએ. કિરીટભાઈ, કોંગ્રેસ સાથેની તમારી નારાજગી આગળ પણ હતી. કદાચ કહી શકાય કે તમે તમારા મુદ્દાઓને સ્પષ્ટ રીતે પક્ષમાં મૂકો છો. આ વખતે એવું શું થયું છે કે આપ વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપી રહ્યા છો? શું નારાજગી અગાઉ હતી નહીં, નારાજગી અત્યારે છે. અને નારાજગી એટલા માટે છે કે થોડા સમય પહેલાં જ્યારે રાધનપુરની અંદર અમારી જન આક્રોશ યાત્રા હતી, એ યાત્રા દરમિયાન હું ભાષણ આપી રહ્યો હતો. એની અંદર મેં એવું કહ્યું કે 2022ની અંદર તમે રઘુભાઈ જેવા મજબૂત નેતાને હરાવ્યા, 2027ની અંદર આવું ના થાય એ જોજો. તો રઘુભાઈનો જે વિરોધી હતો, રઘુભાઈને હરાવવા માટે જેને પ્રયાસ કર્યો હતો, એવા એક વ્યક્તિ ઊભા થઈ અને વચ્ચે રોકવાનો પ્રયાસ કર્યો. અમે એ દિવસે પ્રદેશ પ્રમુખને કહ્યું કે આ બાબત ચલાવી ના લેવાય, તાત્કાલિક આ વ્યક્તિના વિરુદ્ધમાં એક્શન લેવા જોઈએ. અગાઉ પણ એ વ્યક્તિને સસ્પેન્ડ કરેલો હતો, પણ ફરીથી એને પાછો લેવામાં આવ્યો. આજ દિન સુધી એના વિરુદ્ધમાં કોઈ એક્શન ના લેવામાં આવ્યો. ફરીથી થોડા સમય પહેલાં પાટણ જિલ્લાની અંદર SC સેલની જે નિમણૂક કરવામાં આવી, એનું ગુજરાતનું પ્રદેશ માળખું અને જિલ્લાનું પ્રદેશ માળખું બનાવવામાં આવ્યું. અમને જયાબેન શાહને પ્રમુખ બનાવે, અમને એનાથી કોઈ વાંધો નથી. પરંતુ અત્યાર સુધીની પ્રણાલિકા મુજબ અમને 8 વર્ષનો અનુભવ છે કે કોઈપણ જિલ્લા કક્ષાના પદાધિકારીની નિમણૂક થતી હોય, મહિલા પ્રમુખ હોય જિલ્લાના SC સેલના, OBC સેલના પ્રમુખ હોય, જિલ્લાના પ્રમુખ હોય, ત્યારે ચોક્કસ ચૂંટાયેલા, જીતેલા અને હારેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવે, જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવે. આની અંદર કોઈની સેન્સ લેવામાં ના આવી. અને 2017ની અંદર જ્યારે અમે જીત્યા ત્યારે પ્રદેશ તરફથી અમને એક ફોર્મેટ આપવામાં આવ્યું હતું કે તમારા વિરુદ્ધમાં જેને કામ કર્યા હોય એના નામ આપો. અમે એ વખતે 2 નામ આપેલા હતા. તો એ 2 નામમાંથી એક વ્યક્તિ એ BJPમાં જતો રહેલો હતો. બીજા વ્યક્તિને ના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં ના આવ્યું. ફરીથી 2020ની અંદર મારી જ વિધાનસભામાં એને જિલ્લા પંચાયતના ટિકિટ આપવામાં આવી. કોણ છે એ વ્યક્તિ? એ નામ અમે પ્રદેશની અંદર આપેલા છે. તો અમે પાર્ટીને નુકસાન ના થાય એના માટે અમે ફરીથી જીતાડ્યા. ફરીથી 2020ની અંદર એ જ વ્યક્તિએ અમારા વિરુદ્ધમાં કામ કર્યું. ફરીથી 2020ની અંદર મારી પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો. આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં ના આવ્યા અને પ્રદેશની અંદર એને તમે હોદ્દા આપી દેવામાં આવે. 2017થી 2025 સુધીમાં કોંગ્રેસમાં તો પ્રદેશ પ્રમુખ પણ બદલાયા, અલગ અલગ નેતાઓ પ્રદેશ પ્રમુખ તરીકેની કોંગ્રેસમાં જવાબદારી સ્વીકારી. તો ક્યાંક એવું થઈ રહ્યું છે કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો કોંગ્રેસની સંગઠનની વાત કરીએ કે ધારાસભ્યોની વાત કરીએ, અત્યારે સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ સંકલન નથી, અથવા તો જે લોકો કોંગ્રેસ માટે કામ કરે છે, કમિટેડ છે, એમને સાંભળવામાં નથી આવી રહ્યું. ચોક્કસ. પહેલાં તો કોંગ્રેસ પક્ષની અંદર જે જૂથબંધી ચાલી રહી છે, અમે વારંવાર દિલ્હી કક્ષાએ રજૂઆત કરી છે કે આવું ના હોવું જોઈએ. પાર્ટીને મજબૂત બનાવવા માટે આ જૂથબંધી દૂર થવી જોઈએ અને ખરેખર જે કોંગ્રેસને વફાદાર છે એવા લોકોને વિધાનસભા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની અંદર સ્થાન અપાવવું જોઈએ. પરંતુ આવું બનતું નથી. જે લોકોએ ધારાસભ્યોને હરાવવા માટે કામ કર્યા છે, હવે આવો મારો પ્રશ્ન નથી. અમારા 4 જિલ્લાની વાત કરું તો દિનેશભાઈ ઠાકોરને તમે પૂછો, ચંદનજીને પૂછો, તમે રઘુભાઈને પૂછો. જે લોકોને એમને હરાવવાનો પ્રયાસ કર્યો છે એમને પ્રમોશન આપવામાં આવે છે. એટલે કદાચ લોકો પાર્ટીના ડરને લીધે નહીં બોલતા હોય, કોઈ બીજા ડરને લીધે બોલતા નહીં હોય. અમે એવો કોઈનાથી ડરતા નથી, પાર્ટીથી પણ ડરતા નથી. પાર્ટી અમારા વિરુદ્ધમાં જે એક્શન લેવા હોય લે. અમે વિધાનસભાની અંદર પણ, સરકારની અંદર જ્યારે પણ રજૂઆતો કરવામાં આવી, અમે સરકારથી પણ ડર્યા નથી. જે સાચી હકીકત છે એ સાચી હકીકત અમારે કહેવી જોઈએ અને
પ્રદેશ લેવલે અને કેન્દ્ર લેવલે આ બાબતની અમે જાણ પણ કરવાના છીએ. આપ કહો છો કે આટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે, તો ઘણી વખતે સમયાંતરે કોંગ્રેસમાંથી લોકો છેડો ફાડતા હોય છે, અન્ય પાર્ટીમાં જતા હોય છે, તો માની શકાય કે કોંગ્રેસમાં જે પ્રકારે જે લોકો કામ કરી રહ્યા છે એને એ તક નથી મળતી અથવા એને સાંભળવામાં નથી આવતું, એ પણ એક કારણ છે પાર્ટી છોડવાનું? આ ઘણા બધા કારણોમાંથી તમે અમારા જે લોકો જતા રહ્યા એમને પૂછો કેમ જતા રહ્યા છે. એમની સાચી વાત સાંભળવામાં ના આવે. એ ચૂંટાયેલા ધારાસભ્ય હોય તો એમને હરાવવાની કોશિશ કરવામાં આવી, એમને સાઈડમાં મૂકીને એમને પ્રમોશન આપવામાં આવે, એમને વિશેષ સ્થાન આપવામાં આવે, અને એના લીધે આવી નારાજગીના લીધે લોકો કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. આજે પણ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીના શાસનથી એ પરેશાન છે, હેરાન છે, ત્રસ્ત છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીના આવા ડખાને લીધે કોંગ્રેસ પાર્ટી ઉપર, કોંગ્રેસ પાર્ટીના નેતા ઉપર ભરોસો મૂકી શકતી નથી, અને એનો સીધે સીધો ફાયદો એ ભારતીય જનતા પાર્ટીને મળે છે. આ વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપશો તો લાગે છે કે એનાથી તમારી વાત છે એ કોંગ્રેસ પાર્ટીમાં સાંભળવામાં આવશે? સાંભળવામાં આવે કે ના આવે એનાથી અમને કોઈ ફેર પડતો નથી, પરંતુ અમારા જે કાર્યકરો છે, સ્થાનિક કાર્યકરો, એમની નારાજગીના લીધે એમની અમારે ચૂંટણી કોના લીધે જીતવાની હોય? કંઈ પ્રદેશના કે સેન્ટ્રલના નેતાઓ અમને ચૂંટણી જીતાડવા માટે આવવાના નથી. અમારું જે બળ છે, અમારી તાકાત છે, અમારા સ્થાનિક કાર્યકરો છે. અમારા સ્થાનિક કાર્યકરો નારાજ હોય તો એમની નારાજગી અમે ચલાવી લઈએ નહીં, અને જ્યારે એ રાજીનામું આપવા તૈયાર થતા હોય તો અમારે પણ રાજીનામું આપી દેવું. પછી કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશો કે કોંગ્રેસમાંથી બી રાજીનામું આપશો? કોંગ્રેસ સાથે જોડાયેલા રહેશું. કોંગ્રેસે અમને ધારાસભ્ય બનાવે છે. કોંગ્રેસના મતદારો, પાટણની જનતાએ અમને ધારાસભ્ય બનાવે છે. જ્યાં સુધી અમે ધારાસભ્ય તરીકે ચાલુ છે ત્યાં સુધી ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાં રહી અને પાટણની અને ગુજરાતના પ્રશ્નોની વાત આપતા રહીશું. ધન્યવાદ તમારી સાથે વાત કરવા માટે. તો ચિરાગ, આપણે કિરીટભાઈને સાંભળ્યા, સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે 2017થી વિવાદો છે એ કોંગ્રેસમાં ચાલી રહ્યા છે. જે લોકો, જે નેતાઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે, કે જે કોંગ્રેસને ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની વાત સાંભળવામાં નથી આવતી. જે લોકો કોંગ્રેસના નેતાઓને હરાવવાનો પ્રયાસ કરે છે તેમને પ્રમોશન આપવામાં આવી રહ્યું છે, અને આ વસ્તુ સતત પાર્ટી અને આ પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવી છે, પરંતુ સાંભળવામાં નથી આવી. તેના માટે તે આજે દંડક પદેથી રાજીનામું આપવાના છે. પરંતુ રહી વાત ધારાસભ્ય તરીકેની, તો એ કોંગ્રેસના જ ધારાસભ્ય તરીકે કન્ટિન્યુ રહેશે, તે પ્રકારની પણ વાત છે તે કરી રહ્યા છે. ધન્યવાદ કિંજલ, તમામ જાણકારી બદલ. તો આપને કહી દઈએ કે કિરીટ પટેલ આપશે રાજીનામું, પરંતુ આ પ્રેશર પોલિટિક્સ ચોક્કસ કેવો નવો વળાંક લે છે તે જોવું રહેશે. હાલ પૂરતું ધારાસભ્ય પદથી છોડવાના બિલકુલ મૂડમાં નથી, એટલે કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપે. દંડક પદ છોડવા તૈયાર છે કિરીટ પટેલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH